રામ, આ નામની મહિમાનું શું વર્ણન કરીએ કે આ નામ એ કોઈ નામ નથી, એક ઉપદેશ છે. આ નામ કેટલાઓ વ્યક્તિનું જીવન બદલે છે અને એની જ એક કથા છે કે જે આપણને સમજાવે છે કે રામ નામનો મહિમા શું છે, રામ નામની તાકાત શું છે. એ આ કથા આપણને સમજાવે છે કે એક વખત એક સંત એક બસ સ્ટેન્ડની પાસે એક વૃક્ષ હતું, ત્યાં નીચે બેસીને રામના નામની માળા ફેરવ્યા કરે છે. અને તે સમયે એક અંગ્રેજ બસમાંથી ઉતરે છે અને પેલા સાધુને જોઈને કહે છે કે તમારા હાથમાં શું છે? સાધુ એ અંગ્રેજને જોઈ છે, એને પૂછે છે કે તારા ખભા ઉપર જે છે તે વસ્તુ શું છે, પેલા તું એ જણાવ. ત્યારે એ અંગ્રેજ કહે છે કે બાબા, મારા ખભા પર છે ને તે મારો હથિયાર છે. તો સાધુ એને જવાબ આપે છે કે મારા હાથમાં છે ને તે પણ મારો હથિયાર છે. એટલે પેલો અંગ્રેજ એમને બાબાને કહે છે કે તમને હથિયાર કોણે આપ્યો? બાબા કહે છે કે પેલા તું મને કહે કે તને આ હથિયાર કોણે આપ્યું? પેલો અંગ્રેજ કહે છે કે આ હથિયાર મને મારી સરકારે આપ્યો છે. ત્યારે એ સંત એને કહે છે કે મારું જે હથિયાર છે ને તે મને મારા યુગલ સરકારે આપ્યો છે. તમને થતું હશે કે સાધુ એની જ કેમ સવાલ પહેલા પૂછે છે? અરે, કહેવામાં તો આવ્યું છે કે જે સરળતાથી જવાબ આપે ને તેને કોઈ દિવસ સાધુ સંત ના કહેવાય. સાધુ સંત પહેલા જોઈ છે કે સામે વાળો મારી વાત સમજવા લાયક છે કે નહીં. આપણે તો સાક્ષાત જોયું છે કે શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ ગીતાનો જ્ઞાન માત્ર અર્જુનને જ આપ્યું છે. બાકી પાંડવ તો 5 હતા, માત્ર અર્જુનને જ કેમ? ભગવાન જાણતા હતા કે અર્જુન જ ભગવદ ગીતાને સમજી શકે છે. એ જ રીતે સાધુ પહેલા એ અંગ્રેજની પરીક્ષા લે છે કે શું ભગવાનની તાકાત જાણવા માટે તૈયાર છે. એટલે એને કહે છે કે આ મારું હથિયાર મને મારા યુગલ સરકારે આપ્યું છે. એ અંગ્રેજ ફરી સવાલ કરે છે કે આ જે તમારું હથિયાર છે, જે તમને તમારા યુગલ સરકારે આપ્યું છે, તે કામ શું કરે છે? ત્યારે એ સંત એને કહે છે કે તારું હથિયાર શું કામ કરે છે? એ સમયે એ અંગ્રેજ પોતાની જે ખભા ઉપર જે બંદૂક હતી તે લઈ છે. એ વૃક્ષની ઉપર એક પક્ષી બેસેલું હતું, તે પક્ષીને એ બંદૂકમાંથી ગોળી મારે છે અને એ પક્ષી તડફડતું આવીને સાધુની પાસે આવીને પડી જાય છે અને મરી જાય છે. અંગ્રેજ કહે છે કે આ મારું હથિયાર કામ કરે છે. સાધુ કહે છે કે તું મારા હથિયારને જો. સાધુ પોતાની માળા લે છે અને મરેલા પક્ષીની ઉપર એ માળાને મૂકે છે અને બોલે છે રામ. આ બોલવાની સાથે જ એ પક્ષી ફરીથી જીવિત થઈ જાય છે અને ઉડીને પોતાના સ્થાન ઉપર બેસી જાય છે. એ સંત કહે છે કે આ મારું હથિયાર કામ કરે છે. અરે, તારું હથિયાર તો કોઈને મારવા માટે કામ લાગે છે, જ્યારે મારું હથિયાર એ કોઈને જીવાડવા માટે કામ લાગે છે, કોઈને જીવિત કરવા માટે કામ લાગે છે. અને એ જ એક ક્ષણ હતો. એક ક્ષણે એ અંગ્રેજને સમજાવ્યું કે રામ નામની શું તાકાત છે, રામ નામની શું મહિમા છે. અને એ જ ક્ષણથી એ અંગ્રેજે રામ નામની દીક્ષા લઈ સંપૂર્ણ જીવન પ્રભુ શ્રી રામને અર્પણ કર્યું છે. એટલે જ તો સાધુ સંતો કહે છે
કે રામ નામ કી લૂંટ મચી હૈ, લૂંટ સકે તો લૂંટ, અંતકાલ પછતાએગા જબ પ્રાણ જાએંગે છો. કહે છે કે રામ નામની એ લૂંટ મચેલી છે. રામ નામ દરેકને મળે છે, થાય એટલું એને લૂંટી લે, એ નામને જીવી લે, તો જ ભગવાન તારો સ્વીકાર કરશે.